હર હર મહાદેવ સૌને। વરસાદની જે પ્રમાણે આગાહી હતી ખરેખર એ પ્રમાણે આજે અમારા ગામ સુણોકની અંદર ભારે વરસાદ વરસી ગયો છે। વરસાદે થોડો વિરામ આપ્યો છે અને એ વિરામ વચ્ચે અમારી એનએચજી ટીમ મુલાકાતે નીકળી હતી કે ખેતરોમાં કેટલું પાણી ભરાયું છે, ક્યાંય કોઈ નુકસાન તો થયું નથી। એના માટે અમે જ્યારે ફરવા નીકળ્યા અને જોયું તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। એટલો ભારે વરસાદ હતો કે રોડ ક્રોસ કરીને બી પાણી આ બાજુ આવવા લાગ્યું છે। આપ નિહાળી શકો છો કે કેટલો ભારે વરસાદ અમારા ગામની અંદર થયો છે। રોડની બંને સાઈડોનું ધોવાણ પણ થઈ ગયું છે અને જાણે અમારા ખેતરો નાના એવા બેટમાં ફેરવાઈ ગયા હોય એમ દરિયાની માફક પાણી દેખાઈ રહ્યું છે। ઘણા બધા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો, જેમને દિવેલા અને અડદ વાયેલા હતા। આટલું પાણી જવાથી કદાચ એ પાકને નહીં બચાવી શકાય। કપાસના પાકને થોડું ઘણું નુકસાન થશે પણ કપાસનો પાક બચી જશે। બાકી જેને દિવેલા વાવેલા છે એમને બચવા બહુ જ મુશ્કેલ કામ છે। મેઘરાજાએ મહેર કરી છે। ધરતીનો તાત, ખેડૂતને તો વરસાદ વાલો જ હોય, ભલે અતિશય હોય, પણ મેઘરાજા તો ખેડૂત માટે હંમેશા લાભકારક જ હોય છે। આ વરસાદ અમને આગળની સિઝનમાં પણ કામ લાગશે। આપ જોઈ શકો છો કે વિશાળ બેટમાં ફેરવાઈ ગયેલું અમારી ખેતરની સીમ છે સુણોક ગામની। ચારે બાજુએ પાણી 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 સિવાય કંઈ દેખાતું નથી અને સુંદર મજાની સિસ્ટમ પણ છે કે આ બધા જ ખેતરોનું પાણી ભેગું થઈ અને એક તળાવ સુધી પહોંચે એવી વ્યવસ્થાઓ દરેક ગામડે હોય જ છે। એમ અમારા ગામમાં પણ એ રીતના જ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ પાણી એકદમ શુદ્ધ પાણી છે। ત્યાંની અંદર કોઈ ગટર બટરનું પાણી મિક્સ થતું નથી। ખાલી વરસાદી પાણી જે વરસે અને ખેતરમાં પડે અને ખેતરમાંથી સીધું અમારા ગામનું આ વિલેશ્રીનું તળાવ છે। આ તળાવની અંદર આ પાણી એકઠું થાય છે। આપ જોઈ શકો છો કેટલું જોરદાર પાણીનો આવરો છે। સાવ ખાલી ખમ પડેલું તળાવ લગભગ ભરાઈ જવાની આરે છે અને 2-4 કલાકની અંદર આ તળાવ ભરાઈ જશે। આ તળાવનો મુખ્ય ઉદ્દેશ પશુપાલન કરતા ખેડૂતો માટે છે કે જેમના પશુઓ અહીંયા પાણી પીવે છે। તળાવની મુલાકાત લીધા પછી અમારા વન કવચની મુલાકાતે આવ્યા। અમારા 10,000 ઝાડ ઉછેરવાનો સંકલ્પ જે કરેલો હતો એમાંથી લગભગ અમે 5,000 વૃક્ષો ચોપાઈ ગયા છે, રોપી દીધા છે અને 2 દિવસ પહેલાં જ રોપવાનું કામ ચાલુ કર્યું હતું। એટલે ઉપર વરસાદ પડવાથી અને નક્ષત્ર પણ બહુ સરસ હોવાથી અમને 95% રિઝલ્ટ મળી જશે આ રોપાની અંદર કે અમારા 5,000 રોપામાંથી લગભગ બધા જ રોપા તૈયાર થઈ જશે। કોઈ રોપો બાકી નહીં રહે ઉગ્યા વગરનો, એવો અમને વિશ્વાસ છે। કારણ કે નક્ષત્ર એવું છે અને નક્ષત્રનું પાણી પણ એવું છે કે જે પાણીથી ચોપવામાં આવેલું ઝાડ કે કોઈ બી વસ્તુ ચોપવાની હોય તો એ ફટાક દઈને એનું મૂળ નવું નાખી દે છે। અંદર આવી અને જોયું તો સુંદર મજાના રોપા ખિલખિલાટ કરી રહ્યા છે અને લગભગ બધા જ રોપા સારી એવી કન્ડિશનમાં છે। ખાલી વરસાદ અને પવનના લીધે થોડા નમી ગયા છે પણ જલ્દીથી બેઠા થઈ જશે
ઊભા થઈ જશે બધા જ છોડ. 5000 વૃક્ષ હજી વાવવાના બાકી છે. આ વરસાદ રહી જાય એટલે આપણે એને ચાલુ કરીશું. જો મિત્રો આપને અમારી ચેનલ પસંદ આવતી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણે બીજો એક વિડીયો બનાવીશું ભાગ 2, જેની અંદર તમને સંપૂર્ણ માહિતી આપીશું કયા કયા વૃક્ષો છે. હર હર મહાદેવ. સૌને વીજળીનો ચમકારો થઈ